ગુજરાત વેધર ન્યૂઝ આવતીકાલથી રાજ્યમાં ગરમીનો પ્રકોપ વધશે. આગામી 5 દિવસ હીટવેવની અસર વર્તાશે. તો વિડીયોની અંદર જોડાયા રહેજો. વિડીયો પસંદ આવે તો લાઈક કરી, ચેનલ નવા તો સબસ્ક્રાઇબ કરવા વિનંતી છે મિત્રો. તો ગુજરાતમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. આજે હવામાન વિભાગે અમદાવાદમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ આપી દીધું છે. આગામી 5 દિવસ ગરમીનો પ્રકોપ વધુ રહેશે. રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશન થવાથી હજુ ગરમીનો પ્રકોપ વધી શકે છે મિત્રો. ગુજરાતમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. આજે હવામાન વિભાગે અમદાવાદમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે. આગામી 5 દિવસ ગરમીનો પ્રકોપ વધુ રહેશે. આગામી રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશન થવાથી હજુ ગરમીનો પ્રકોપ વધશે. રાજ્યમાં હવામાન મહત્તમ તાપમાન 44 ડિગ્રી સુધી પહોંચી શકે છે. આગામી 5 દિવસ ગરમીનો વધુ પ્રકોપ રહેશે. અસહ્ય ગરમીને કારણે લોકોએ સ્વિમિંગ પુલનો સહારો પણ લેવો પડ્યો છે. ઉત્તર ગુજરાતમાં ગરમીની વધુ પ્રમાણમાં રહેશે. સૌરાષ્ટ્રમાં કચ્છમાં વૈશાખ મહિનાની કાળઝાળ ગરમીએ પરાકાષ્ઠા વટાવી છે. રાજકોટ, કંડલા અને સુરેન્દ્રનગરના સહિતના શહેરોમાં પારો 44 ડિગ્રીને આંબી જતા જનજીવન ત્રાહિમામ પોકારી ઉઠ્યું છે. રાજ્યમાં આજે કંડલામાં 44.4, અમદાવાદમાં 44.4, ગાંધીનગરમાં 43.3, વડોદરામાં 43.4, રાજકોટમાં 43.7, ભુજમાં 42.1, કેશોદમાં 41.7, ભાવનગરમાં 40.8, સુરત 41.9, કચ્છમાં 42.3, પાટણ 43.2, સુરેન્દ્રનગરમાં 44 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અને ઉત્તર ગુજરાતમાં ગરમીની વધુ પ્રમાણમાં જોવા રહી છે. લોકોને ઘરની બહાર ન નીકળવા તાકીદ કરવામાં આવી છે. આશ્ચર્યજનક રીતે રાજકોટ, ભુજ અને ઓખામાં સવારે હવામાનમાં ભેજ વધતા ધુમ્મસ છવાયું હતું, પરંતુ બપોર થતા જ આકાશમાંથી અગ્નિ વરસાદ શરૂ થઈ હતી. જૂનાગઢ 42.5, ભુજ 42, કેશોદ 41.7 અને ભાવનગર 40.8માં પણ પ્રચંડ ગરમી નોંધાઈ હતી. રાજકોટમાં બપોરે પવન શાંત પડતા 43.7 ડિગ્રીની ભઠ્ઠીમાં શહેરીજનો શેકાયા હતા. જ્યારે સાંજે 14 કિમીની ઝડપે ગરમ લૂ ફૂંકાઈ હતી. હવામાન વિભાગે આગામી 48 કલાક માટે હીટવેવની ભીષણ આગાહી કરી છે. લોકોને બપોરે બહાર ન નીકળવા તાકીદ કરી છે. તો આ હતા હવામાન સમાચાર.